પ્રાથમિક શાળામાં તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો। સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના વરસડા પ્રાથમિક શાળામાં કાંકરેજ તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું, જેમાં થરા પોલીસ દ્વારા પરેડ કરી તિરંગાને સલામી આપીને ઉપસ્થિત મહાનુભાવોનું શાળાની બાળકીઓ દ્વારા કુમકુમ તિલક કરી પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું, જેમાં સૌપ્રથમ કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજીએ 78મા સ્વાતંત્ર્ય દિવસની હાર્દિક શુભેચ્છા પાઠવીને દેશના સૈનિકોને ગુજરાત પોલીસને પણ અભિનંદન પાઠવ્યા, જેમાં સરકાર તરફથી મળતી યોજનાઓનો લાભ લેવા માટે લોકોને અનુરોધ કર્યો અને વરસડા પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાના બાળકો દ્વારા જુદા જુદા પ્રકારના ગરબા, ગીત, દેશપ્રેમ, મોબાઈલ ફોનથી થતા ફાયદા અને નુકસાન સહિત અન્ય પ્રોગ્રામથી લોકોને ખુશ કરી દીધા હતા અને દાનવીર દાતા દ્વારા દાન ભેટ આપી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા, જેમાં કાંકરેજ મીડિયા મિત્રોએ પણ કવરેજ સાથે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે રોકડ રકમ 1000 રૂપિયા આપ્યા। ત્યારે કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજી, કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી એમ પંડ્યા, તાલુકા શિક્ષણ અધિકારી ભરતભાઈ ચૌધરી, પૃથ્વીરાજસિંહ વાઘેલા, સરપંચ મનજીભાઈ ચૌધરી, કરસનભાઈ જોશી, શિવશંકરભાઈ જોશી, વરસડા પ્રાથમિક શાળાના આચાર્ય હસુભાઈ પ્રજાપતિ અને શાળાના શિક્ષકો, બાળકો, વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને 78મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી। તેમજ ઉત્કૃષ્ટ દેખાવ અને કામગીરી કરનાર વિદ્યાર્થીઓ, સહકારી સંસ્થાઓ, વ્યાપી ભાવની દુકાનો અને ધનાસરી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા સાહિત્યકાર શિક્ષક જોરાભાઈ દેસાઈને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકાનું છેલ્લું ગામ એટલે વરસડા ગામ આવેલ છે, જ્યાં તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ વરસડા પ્રાથમિક શાળામાં રાખવામાં આવ્યો, જેમાં વહીવટી તંત્રએ ગામના રોડ રસ્તા પરથી ગંદકી દૂર કરવા માટેના પ્રયાસો કર્યા। ત્યારે વરસડા ગ્રામ પંચાયતના તલાટી, મંત્રી અને સરપંચની કામગીરી ઉપર કાદવ કીચડ અને ગંદકી નજરે પડતા અનેક સવાલો ઊભા થયા, જેમાં મોટી સંખ્યામાં વરસડા પ્રાથમિક શાળામાં બાળકો અભ્યાસ માટે આવે છે, ત્યારે શાળામાં પ્રવેશદ્વારથી લઈ શાળાના ગ્રાઉન્ડમાં વરસાદી પાણીનો ભરાવ થતાં માટીનું પુરાણ કરી કાર્યક્રમ અંતર્ગત કામગીરી કરવામાં આવી। ત્યારે હવે 15 ઓગસ્ટ અને 78મા સ્વતંત્ર દિનની ઉજવણીના ભાગરૂપે કાંકરેજ તાલુકાનું વહીવટી તંત્ર ઉપસ્થિત હતું, જેમાં હવે વરસડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે કાળજી રાખી શેડ, ગ્રાઉન્ડમાં બ્લોક તેમજ અન્ય ખૂટતી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી આશા શાળાના આચાર્ય અને વિદ્યાર્થીઓના વાલીઓ સાથે ગ્રામજનો રાખી હતી। રિપોર્ટર કરસનસિંહ સોલંકી, સંબંધ ભારત ન્યૂઝ, કાંકરેજ।